15-16નો આંકડો અને આજે 20નો, એટલે આ વખતનો વધુ આપણને ચિંતાજનક આવ્યા. 10માંથી 8 બાળકોમાં લોહીની ઉણપ હોય અને છતાં આપણે એમ કહીએ કે ના વાંધો નથી, ચિંતાજનક નથી, અને આપણે ઉપરથી પિંક પિક્ચર રજૂ કરીએ એનો અર્થ નહીં. વિધાનસભામાં એક રજૂ થયેલા આંકડા પણ ચોંકાવનારા હતા. સરકાર ત્યારે પણ ન જાગી. ગુજરાતમાં વિધાનસભામાં આપેલા 3.8 લાખ બાળકો, 3,83,840 બાળકો કુપોષિત, એટલે કે 6 મહિનાની અંદરના જ ગેપમાં 1.42 લાખ બાળકો તો કુપોષણમાં ઉમેરો થયો. તો આ રાજ્ય સરકારના વિધાનસભામાં આપેલા સત્તાવાર આંકડા કહી રહ્યો છું. પ્રશ્ન એ નથી, પ્રશ્ન એ છે કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ. મહેશભાઈ બહુ સરસ કીધું કે આપણે 21મી માર્ચથી લોકડાઉન થઈ ગયું, રાતોરાત વિચાર આવ્યો, લોકડાઉન કરી દીધું, વાંધો નહીં, સારી વાત છે, કોરોનાની મહામારી. પણ આપણે વિચાર્યું એની માટેની અસર શું છે? એક ગરીબ અને સામાન્ય વર્ગના શ્રમિકના બાળકોની શું સ્થિતિ થાય? 52 લાખ બાળકોને મધ્યાહન ભોજનની યોજનાથી વંચિત રહેવું પડ્યું. ફૂડ સિક્યુરિટી એક્ટને બધી વાત કરીએ, પણ એની અમલવારી કોને કરવાની છે? એ આખી ઘટનાની અંદરની સૌથી 2 વાત અગત્યની હું કહીશ કે ગુજરાતની અંદરના તાજેતરનો આ એક આંકડો નથી ફેમિલી હેલ્થનો સર્વે સિવાય, એના સિવાય હમણાં તાજેતરમાં હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ આવ્યો, માનવ સૂચકાંકનો HDIનો. ભારત દેશ 2 ક્રમાંક નીચે ઉતર્યું, 131માં ક્રમાંકે જતા. પણ ગુજરાતનો તમે કોઈએ જોયું છે? ગુજરાતનો પણ હું તમને G24 કલાકનો વિનંતી સાથે અભિનંદન આપું છું, પણ વિનંતી કરું છું કે સૌથી મોટું હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં ગુજરાત 21મા ક્રમાંકે. આ 2020ના હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સના મારા આંકડા નથી, આ આખા દેશ માટે ચોંકાવનાર. ગુજરાત જેવું રાજ્ય 21મા ક્રમાંક હોય હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ માટે. આરોગ્ય અને શિક્ષણ એ કી ઇન્ડિકેટર છે, અને આ પરિસ્થિતિની અંદર આપણા સૌના માટે ચિંતાનો વિષય સતત કુપોષણ વધતું જાય, સતત બાળકોની સ્થિતિ કથળતી જાય, તો આપણે આપણી પદ્ધતિ બદલાવી પડશે, વ્યવસ્થા બદલવી પડશે. આપણે બહુ બધી વાતો કરશું, બહુ બધા ઉત્સવોને કરશું, એનાથી નહીં મેળ ખાય. બાળકને સાચી રીતે એની માટે મેપિંગ, આ આખી ઘટનામાં યુનિસેફે પણ કીધું છે. હું આપની આવતા ગઈકાલે મને કહેવામાં આવ્યું, પછી મેં ખુદે આનો અભ્યાસ કર્યો કે સૌથી મોટી વસ્તુ શું, યુનિસેફથી માંડીને બધા લોકો કહે છે કે બાળકોનું મેપિંગ કરો. અને ચિંતાની વાત એ છે આપણા સૌના માટે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સના રિપોર્ટમાં લખવામાં આવ્યું છે. મહેશભાઈ, આપના પણ જાણકારી માટે કહું છું કે કંબોડિયા અને ભારત એ કુપોષણની સૌથી મોટા, આપણે કંબોડિયા સાથે આવ્યા. હું કંબોડિયાને નહીં, પૃથ્વી ઉપરનું કોઈ પણ બાળક કુપોષિત રહે એ સૌના માટે ચિંતાનો વિષય છે. પણ કંબોડિયા અને ભારતની કમ્પેરિઝન અને પછી વિશ્વગુરુની વાત કરીએ, મને એમ લાગે છે કે આ સમય આત્મનિરીક્ષણનો છે. G24 કલાકને એમ નથી કહેતો, G24 કલાકે આ વાત કીધી છે. આ જાગવાનો જાગૃતિનો પ્રશ્ન નથી બેન, આ પ્રશ્ન છે સરકારે જાગવાનો સમય છે. આ વસ્તુ આપણે બહુ કીધી, આપી દીધા. મનીષભાઈ, આપની વાત સાથે પૂરી રીતે સહમત છે. જાગવું પડશે, જો જાગ્યા નહીં તો આવતીકાલ પદ્ધતિ બદલાવી પડશે, વ્યવસ્થા બદલવી પડશે. ડોક્ટર इरफान खान जोड़ाયેલા છે, डायरेक्टर तालीम रिसर्च सेंटर. सर, जो आंकड़े सामने आए नेशनल फैमिली हेल्थ सर्वे के, गुजरात के आंकड़े चौकन्ने हैं, और साथ में ये सर्वे कैसे होता है, कैसे ये आंकड़े क्या जताते हैं, ये क्या रिजल्ट पे जा सकते हैं इससे? मिहिर, सबसे पहले तो मैं आपको धन्यवाद कहता हूं कि आपने इस इश्यूज़ को उठाया है. अक्सर हम टेलीविज़न पर हम डिबेट करते रहते हैं, पॉलिटिकल डिबेट्स हमारे होते रहते हैं, और हम अलग अलग टॉपिक्स पे हम बात करते रहते हैं, लेकिन ये वो इश्यूज़ हैं जिस पर हम सभी लोगों की ज़िंदगी उस पर कहीं न कहीं असर करती हैं. और जहाँ तक ये सर्वे का सवाल है, तो ये सर्वे गवर्नमेंट ऑफ इंडिया भी इस बात को मानती है कि ये सर्वे मोस्ट रिलायबल सर्वे है. और ये जो सर्वे में हमने टोटल लगभग 30,000 हाउस होल्ड को कवर किया है और 33,000 वुमेन को कवर किया गया है. और इसकी मेथोडोलॉजी जो है वो बहुत इंटरनेशनली स्टैंडर्डाइज प्रोसीजर पे ये सारे डेटा कलेक्ट हुए हैं, इसलिए इस पर संदेह करना तो बिल्कुल ही गलत होगा. और ये हम हर 5 साल में हम करते रहते हैं. और गवर्नमेंट की ज़्यादातर जो पॉलिसीज़ हैं, ख़ासतौर से हेल्थ से रिलेटेड पॉलिसीज़ हैं, इसमें इस सर्वे का बहुत बड़ा कंट्रीब्यूशन है, क्योंकि इसको वो आधार बनाते हैं और इसी पर उसको मॉनिटर करते हैं और इसी पर गवर्नमेंट का सारा असेसमेंट होता है. तो जहाँ तक संदेह करने की बात है, ये गवर्नमेंट को खूब अच्छी तरह से पता है, क्योंकि ये सेंट्रल गवर्नमेंट के वजह से ही ये सर्वे हुआ है, और स्टेट गवर्नमेंट भी इस सर्वे के बारे में काफ़ी अवगत है. तो इस पर संदेह करना ठीक नहीं है. जहाँ तक इस आपने आंकड़े का सवाल कहा है, तो मैं एक चीज़ आपको बहुत साफ कर दूं
यही सर्वे हमने 2005 में भी किया था गुजरात में, और तब उस वक्त वो हमारी अकेली एजेंसी थी जो पूरे गुजरात को कवर किया था। अगर हम आज से 15 साल पहले का भी अगर हम देख लेंगे तो जो माल न्यूट्रिशन की जो प्रॉब्लम है वो ये अभी की प्रॉब्लम नहीं है या पिछले 5 साल की प्रॉब्लम नहीं है। ये अगर हम हिस्ट्री उठा के देखेंगे, और एटलीस्ट मैं 15 साल पहले की बात अगर मैं आपको बताऊं तो उस 15 साल पहले भी यही लगभग यही स्थिति थी। लगभग 75% बच्चे जो 5 साल से कम हैं वो कुपोषण में है और अंडर न्यूट्रिशन है। और ये कहीं ना कहीं जो हमारा फूड हैबिट है इस स्टेट का, और जो ट्रेडिशनल फूड पे जो डिपेंड करते हैं लोग, तो इसकी वजह से ये चीज़ देखा गया है। और ये हम इसको कंटिन्यूस मॉनिटर भी कर रहे हैं, और कई डिस्कशंस हमारे गवर्नमेंट के साथ भी हुए हैं, स्टेट गवर्नमेंट के साथ भी हुए हैं। और स्टेट गवर्नमेंट काफ़ी चिंतित है इस विषय पर कि आखिर गुजरात इतना डेवलप होने के बाद भी यहाँ के बच्चे जो हैं वो अंडर न्यूट्रिशन क्यों हैं। तो ये 15 साल पहले भी ये इश्यूज उठा था। आज से 10 साल पहले जब ये सर्वे दूसरा जो आपका NH4 हुआ है उसमें भी ये इश्यूज उठे हैं। तो ये कहीं ना कहीं ये हमारी जो फूड हैबिट है इसका एक बहुत बड़ा इस पर इसका असर पड़ा है। और हमें ये देखना होगा कि हम किस तरह से आगे अपने कैंपेन को बढ़ाते हैं, गवर्नमेंट के प्रोग्राम्स किस तरह से आगे ले जाते हैं, जहाँ पर कि हम जो हमारा रोज़ जो हम जो कुछ भी खाते पीते हैं और ख़ासतौर से जो बच्चों को हम देते हैं तो उसको हम कैसे चेंज कर सकते हैं। लेकिन ये चेंज हम पिछले 15 साल में हमने नहीं पाया है। આ બહુ જ મહત્વપૂર્ણ વાત છે કે છેલ્લા 15 વર્ષમાં ચેન્જ નથી જોવા મળ્યો। જે રીતે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે થયો છે 15 વર્ષ પહેલાના આંકડા પણ એ જ કહી રહ્યા છે, સાથે જ અત્યારના આંકડા પણ એ જ કહી રહ્યા છે। અને આ સૌથી મોટો ખુલાસો ઝી 24 કલાક એટલા માટે કરી રહ્યું છે કે ઝી 24 કલાકની ટેગલાઇન છે, અમે સાંભળીએ તમારી વાત। આ તમારી વાત છે, તમારા બાળકોની વાત છે, ગુજરાતના ભવિષ્યની વાત છે। એટલા માટે ઝી 24 કલાક આ ખુલાસો કરી રહ્યું છે કે ગુજરાતમાં 6 મહિનાથી 5 વર્ષ સુધીના દરેક 10 માંથી 8 બાળકોમાં લોહીની ઉણપ છે। આ મોટો ચોંકાવનારો ખુલાસો છે, કારણ કે ગુજરાતનું ભવિષ્યની દિશા અને દશા બંને ધૂંધળી દેખાઈ રહી છે। ડોક્ટર વસંત પટેલ પણ જોડાયેલા છે। ડોક્ટર વસંત પટેલ પાસે જઈશું અને એમની પાસેથી જાણીએ। વસંતભાઈ, જે રીતે આ આંકડા સામે આવ્યા છે, કુપોષણના આંકડા છે, ગુજરાતની જે સ્થિતિ દર્શાવાઈ રહી છે, શા માટે આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે? શા માટે હજુ પણ બાળકો કુપોષિત હોવાના આંકડા રિફ્લેક્ટ થઈ રહ્યા છે? જે ફૂડ હેબિટની વાત ડોક્ટર ઇરફાન ખાને કરી છે, કઈ ફૂડ હેબિટ છે ગુજરાતીઓમાં કે જેના કારણે આ આંકડા હજુ પણ આપણે આટલા વર્ષોથી જોઈ રહ્યા છીએ? ચોક્કસથી સૌપ્રથમ તો G24 કલાકનો આભાર માનું છું આપના માધ્યમથી કે એક અત્યંત મહત્વનો મુદ્દો આપણે પબ્લિક ડોમેઇનમાં રાખ્યો છે કે કુપોષણ ગુજરાતમાં। અને બીજી વાત એ છે કે એના સર્વે પણ થાય છે અને સર્વેના રિઝલ્ટ પબ્લિક ડોમેઇનમાં આવ્યા છે, એ પણ ખૂબ સારી વાત છે। હવે જ્યારે કુપોષણની જ વાત નીકળી છે ત્યારે હું તમને એક મારા એક્સપિરિયન્સ, મારી કોલેજ લાઈફના એક્સપિરિયન્સ 1987માં અમે જ્યારે કોલેજમાં હતા ત્યારે અમે પણ પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિન ડિપાર્ટમેન્ટમાંથી અમે ડોર ટુ ડોર સર્વે કરતા હતા રૂરલ એરિયામાં। ત્યારે પણ કુપોષિત બાળકો ખૂબ જ મોટા પ્રમાણમાં હતા જ, એવું નથી કે આ 15 વર્ષમાં જ વધ્યું છે। આ પ્રમાણ ઘણા સમયથી ગુજરાતમાં છે। એમાં પ્રોટીન ડેફિશિયન્સી ના કારણે માલન્યુટ્રિશન થતું હોય છે। એ વખતે અમે એવું સૂત્ર આપેલું કે જે ખાય મગ તેના ચાલે પગ, જે ખાય ચણા તે દોડે ઘણા, આવા સૂત્રો અમે બનાવેલા જે તે સમયે જ્યારે અમે ભણતા હતા ત્યારે। અને એ આખું કેમ્પેન ચલાવેલું માલન્યુટ્રિશન અગેન્સ્ટમાં। પરંતુ આ જે 15 વર્ષ જો ગુજરાત બધા જ ક્ષેત્રે આગળ વધતું હોય, રોલ મોડેલ હોય તો જી વસંતભાઈ, આપની સાથે જોડાશું। થોડો ટેકનિકલ પ્રોબ્લેમ લાગી રહ્યો છે। તો જે આંકડાઓ સામે આવી રહ્યા છે, ગુજરાતના આંકડાઓ, સૌથી મોટો ખુલાસો ઝી 24 કલાક કરી રહ્યું છે અને આંકડા ચોંકાવનારા છે, પરંતુ સાથે સાથે ચિંતા ઉપજાવનારા પણ છે। બાળકો હોય, મહિલા હોય, પુરુષો હોય, ગર્ભમાં ઉછળતા શિશુ હોય, આ દરેક માટે ચિંતાનો વિષય છે, કારણ કે ગુજરાતનું ભવિષ્ય, ગુજરાતની આવનારી પેઢી શું આ જ રીતે જીવશે? સીધા જે ન્યૂઝરૂમથી સહયોગી જુહી જોડાઈ ચૂક્યા છે। જુહી, જે આંકડા ઝી 24 કલાક બતાવી રહ્યું છે, નેશનલ ફેમિલી હેલ્થ સર્વે, આ આંકડા ચોંકાવનારા છે ને આ મોટો ખુલાસો ઝી 24 કલાક કરી રહ્યું છે।
બિલકુલ મિહિર, જે રીતે આપણે વાત કરી અમે સાંભળીએ તમારી વાત અને આપણો આ એમ છે ને એમની વાત તો સાંભળીએ છીએ, સાથે સાથે આપણે જાગૃત પણ કરીએ છીએ. આજે આખા દિવસ દરમિયાન જ્યારે આ ખુલાસો થવાનો છે ત્યારે કુપોષણની વાત કરીને ઝી 24 કલાક કેટલાક સવાલો પૂછે છે, કેમ કે આ સવાલ સીધા સરકારને છે ને આ સાથે સાથે ગુજરાતની જનતાએ પણ આ સવાલોથી ક્યાંક ચેતી જવાની જરૂર છે કે શું ગુજરાતમાં નવી પેઢી કુપોષિત અવસ્થામાં ઉછરી રહી છે? આ એક મોટો સવાલ, કેમ કે જે રેશિયો બહાર આવ્યો ઝી 24 કલાકના સર્વેમાં, જે આંકડાઓ બહાર આવ્યા છે તે તો કંઈક એવું જ કહી રહ્યા છે. આ સાથે રાબ સુખડી બનાવી આંગણવાડી કેન્દ્રોમાં અપાતી હોવાનો દાવો કેમ આટલો સફળ ન થયો? એવા દાવાઓ કરવામાં આવે છે કે આંગણવાડીમાં તો તમામ બાળકોને તેમને પોષણ મળી રહે તેટલું ભોજન આપવામાં આવે છે, તો પછી પોષણ જાય છે ક્યાં? આ સાથે સવારે ગરમ નાસ્તો, બપોરે ગરમ ભોજન અને 2 દિવસ ફળ આપવાનો હોવા છતાં લોકોમાં કુપોષણ કેમ છે? આ સવાલ ઝી 24 કલાક પૂછી રહ્યું છે. બાળકો, સગર્ભા માતા, ધાત્રી માતા અને કિશોરીઓને ટેક હોમ રાશનનો દાવો કરવામાં આવ્યો હતો. એ દાવાનું શું થયું? શું ગુજરાતમાં નવી પેઢી કુપોષિત અવસ્થામાં ઉછરી રહી છે? પાછલા 5 વર્ષની સરખામણીએ ગુજરાતમાં કુપોષણનું પ્રમાણ કેમ નથી ઘટ્યું? આ એક સવાલ. આ તમામ સવાલો ઝી 24 કલાક સરકારને પૂછી રહ્યું છે, કેમ કે જે સર્વે સામે આવ્યો છે એ સર્વેમાં આ સવાલોના કોઈ જવાબ નથી મળતા. કામગીરી બતાવવામાં આવે છે, પરંતુ તે કામગીરી કેટલી અસર કરે છે સામે તે પણ જોવું રહ્યું. સવારે ગરમ નાસ્તો, આ સાથે બપોરે ગરમ ભોજન, 2 દિવસ ફળ આપો, તેમ છતાં પણ બાળકો કુપોષિત કેમ રહી જાય છે? આ તમામ સવાલો છે મિહિર. અને આ મિહિર, આપણે આ સવાલો એટલા માટે પૂછી રહ્યા છે કે કેમ કે સર્વેમાં ખૂબ ઓછા આંકડા, લગભગ 50% સુધી પણ આંકડા નથી પહોંચ્યા. ક્યાંક 26% છે, ક્યાંક 43% છે, ક્યાંક 38% છે. એટલે આ તમામ આંકડાઓ અડધા કરતા પણ ઓછા જણાઈ આવે છે. મિહિર, જોઈએ, આભાર. તો જે સવાલો જુહીએ કયા છે, ઝી 24 કલાક આ સવાલ ઉઠાવી રહ્યું છે કે શું ગુજરાતમાં નવી પેઢી કુપોષિત અવસ્થામાં જીવી રહી છે? આ જ મુદ્દા પર હજુ પણ વધુ કેટલાક ખુલાસા કરીશું. આપ જોડાયેલા રહો ઝી 24 કલાક સાથે. રોકાય એક નાનકડા બ્રેક માટે ક્યાંય જતા નહીં, જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક.
સૌથી મોટો ખુલાસો ઝી 24 કલાક પર. હું આપની સાથે મિહિર રાવલ. ગુજરાતમાં 6 મહિનાથી 5 વર્ષ સુધીના દરેક 10 માંથી 8 બાળકોમાં લોહીની ઉણપ છે. ચોંકાવનારો ખુલાસો છે. ગુજરાતમાં દરેક 10 માંથી 4 બાળકો કુપોષિત છે અને એમનું વજન ઉંમર પ્રમાણે નથી. શું ગુજરાતમાં નવી પેઢી કુપોષિત અવસ્થામાં ઓછી રહી છે? પાછલા 5 વર્ષની સરખામણીએ ગુજરાતમાં કુપોષણનું પ્રમાણ કેમ ઘટ્યું છે? આ સૌથી મોટો સવાલ છે. કારણ કે ઝી 24 કલાક જે આંકડા બતાવી રહ્યો છે, નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના આંકડા તો એ જ કહી રહ્યા છે કે ભવિષ્ય અંધકારમય છે. ડોક્ટર દિલીપ બોરા આપણી સાથે जुड़ाई चुके हैं. तालीम रिसर्च सेंटर ना प्रोफेसर है. डॉक्टर दिलीप, जिस प्रकार से ये आंकड़े सामने आए, एक सवाल ये उठता है कि जो 5 साल पहले सर्वे किया गया था, वो 5 साल पहले सर्वे के बाद सरकार ने कुछ कदम भी उठाए होंगे, सरकार को कुछ सूचन भी किए होंगे. क्या वो सूचन और क्या वो जो कदम है वो बेहतरीन नहीं हो पाए या फिर सरकार ने उसमें कुछ लापरवाही बरती? क्यों ये आंकड़े अभी भी उससे भी कम है जो 5 साल पहले थे? सबसे पहले मेरे भाई आपको मैं धन्यवाद देना चाहूँगा और आपने बहुत जायज़ सवाल उठाया है यहाँ पर. यदि हम NFHS 5 की बात करें और NFHS 4 की बात करें, इन आंकड़ों को देखा जाए तो इन आंकड़ों के हिसाब से NFHS 5 में पिछले करीब 5 साल में कोई ज़्यादा फर्क नज़र नहीं आ रहा है. इसका यही कारण है, हालांकि सरकार इस बात को देख रही है, जान रही है, मुझे ऐसा भी लगता है कि कुछ प्रयास भी कर रही होगी, लेकिन उस प्रयास का जो परिणाम आना चाहिए था वो इन आंकड़ों में कहीं पर प्रदर्शित नहीं हो रहा है. तो इन आंकड़ों की बेसिस पर जो माल न्यूट्रिशन पहले था उसमें कहीं कहीं पर तो कुछ जगह ऐसी भी हैं जहाँ पर ये पहले से ज़्यादा बढ़ चुका है. हालांकि बहुत ज़्यादा परसेंटेज पॉइंट नहीं है, लेकिन कुछ कम होने के बजाय इसके आंकड़े और ज़्यादा बढ़ रहे हैं. माल न्यूट्रिशन की संख्या ज़्यादा बढ़ रही है. जैसे आप कुपोषित की बात कर रहे हैं तो 80% करीब 10 में से 8 लोग जो हैं वो इसमें कुपोषित हैं. उनका जो खून की मात्रा है उसमें Hg जो वो कम है. तो इसी प्रकार और भी आंकड़े देखे जाए हम तो उसमें सभी आंकड़े करीब करीब में देखते हैं. आप बच्चों की बात करें, बच्चों की जो खाना मिलता है या जो ब्रेस्ट फीडिंग की बात कर रहे हैं हम लोग, उसमें भी आंकड़े आपको ये दिखाते हैं कि जो स्थिति 2014 में थी वो स्थिति अभी भी बरकरार है जी. उसमें बहुत ज़्यादा चेंज नज़र नहीं आ रहा है. तो इसलिए सरकार को देखना पड़ेगा, क्योंकि ये जो डेटा अभी आ रहा है ये कंसिस्टेंट डेटा है और अच्छा डेटा हमको मिल रहा है और इसकी फ्रिक्वेंसी अब धीरे धीरे कम हो रही है. हमें एक छोटे अंतराल पर मिलता जाएगा जी. तो सरकार को इस बात को मॉनिटर करके इस बात को देखते बहुत बड़ा इस पर ध्यान देना पड़ेगा कि कैसे इसको इम्प्रूव किया जाए. क्योंकि ये हालांकि ये कंडीशन खाली गुजरात में ही नहीं है और जगह भी है, लेकिन गुजरात को जिसे हम डेवलप स्टेट के तौर पर जाना जाता है. आप पूरी तरह सावधान रहती हैं क्योंकि आप समझदार हैं, लेकिन कुछ लोग कितना टेस्ट है. કેટલાક દાવા પણ કરવામાં આવ્યા હતા. એમાંના કેટલાક દાવાઓ અને સૂચનો જે કરવામાં આવ્યા હતા, જે રાજ્ય સરકારે પણ સૂચનો કર્યા હતા, જે ચર્ચાયા પણ હતા. રાબ સુખડી છે, સવારે ગરમ નાસ્તો છે, બપોરે ગરમ ભોજન છે, દૂધ સંજીવની યોજના છે, કેલરી પ્રોટીનથી ભરપૂર 50 ગ્રામનો લાડુ છે. આ બધી જ યોજનાઓ, આ બધી જ વાતો સરકાર તરફથી કરવામાં આવી છે, અથવા તો એ ચર્ચાએ જોર પકડ્યું કે હવે કુપોષણને ડામી દેવામાં આવશે. પરંતુ જે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 4 જેના બાદ સૂચનો કરવામાં આવ્યા, રાજ્ય સરકારે આ સૂચનો ગંભીરતાથી લીધા કે કેમ, અથવા તો નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 5 જે આંકડા સામે આવ્યા છે, હવે સરકાર આગળ શું કરશે? હવે કઈ રીતે સત્તા પક્ષ આગળ વધશે? કારણ કે ભવિષ્ય અંધકારમય હશે તો સત્તા પક્ષ પણ અંધકારમય થઈ જશે. જ્યોતિબેન. જી મિહિરભાઈ, મને થોડોક સમય આપજો. વિષય થોડુંક કહીશ હું આપને. આપની વાત સાવ સાચી છે, પરંતુ 2020 ફેબ્રુઆરીનું જે એક ડેટા આવ્યો છે અમારી પાસે, લગભગ 34.86% કુપોષિત, અતિ કુપોષિત આખો આંકડો આવતો હતો બાળકોમાં. 18 લાખ બાળકો આ યોજના ગુજરાત પોષણ અભિયાન હેઠળ આપણે જોડ્યા છે, 18 લાખથી વધુ બાળકોને. હવે આ અતિ કુપોષિત બાળકો જે રેડ ઝોનમાં છે એ લોકો અત્યારે છેલ્લા 2020 ફેબ્રુઆરીના સર્વેની અંદર 8.90% જેટલા રહ્યા છે અતિ કુપોષિત. અને પેલા જે થોડા ઓછા વજનવાળા અને અતિ ઓછા વજનવાળા, રેડ ઝોન, યલો ઝોન અને ગ્રીન ઝોન, આ રીતે આ લોકોએ બાયફર્કેટ કર્યા છે. તો જે છોકરાઓ ઓછા વજનવાળા છે એનો એક સર્વે આવ્યો છે 10.40. એટલે કે એ જે છેલ્લા 3 વર્ષના અભિયાનની અંદર ઓછા થયા છે, પણ ચોક્કસપણે હજી પણ આ દિશામાં કામ કરવાનું ઘણું બાકી છે. બીજું મારે એમ કહેવું છે કે આ સર્વે કરવું, આ વિષયને એડ્રેસ કરવું, એ 95થી અત્યાર લગીન રિપીટેડ રેકોર્ડ્સ જોવા મળે છે
પણ 90 ને એના પહેલાંના સમયગાળામાં આ કુપોષણિત બાળકોના કોઈ રેકોર્ડ્સ વ્યવસ્થિત રીતે નથી જોવામાં કે ટેક કેર કરવામાં આવ્યા કે નથી આ વિષયોને એડ્રેસ કર્યા કોઈએ. એટલે કુપોષણની સામેની જંગ જો ઊભી કરી હોય તો માનનીય નરેન્દ્રભાઈની મોદી સરકારથી માંડીને અત્યારે વિજયભાઈ રૂપાણીની અને માનનીય નીતિનભાઈની જે સરકાર કરી રહી છે જ્યોતિબેન, મને લાગે છે આ ગુજરાત મુદ્દો પોષણ અભિયાન બહુ હેઠળ ગંભીર છે. મુખ્યમંત્રી સુપોષિત ગુજરાત નિધિમાં એનજીઓઝને એક મિનિટ આપની વાત સાચી છે, હું ના નથી કહેતી, પણ હું શું કરી રહ્યા છે એ તો આપણે જાણવું જ પડશે ભાઈ. એટલે ગુજરાતના જે લોકો એનજીઓ ચલાવે છે, જે લોકો સુખી લોકો છે, એ આ નેજા હેઠળ સુપોષિત ગુજરાત નિધિમાં પોતાનું ફંડ ડાયવર્ટ કરે છે અને બાળકોને, નાના બાળકોને મંગળવારના દિવસે આંગણવાડીઓમાં મળવા જવાનું, પબ્લિકનું પાર્ટિસિપેશન થાય એ માટેના યોજનાઓ અને એ બાબતે કામકાજ અને કાર્યક્રમો, આંગણવાડીની બહેનોને પ્રોત્સાહન પુરસ્કાર આપવા કે મોદી સાહેબ એમ કહે કે ભાઈ सही पोषण देना और देश को रोशन करना, तो सही पोषण से देश रोशन, આવા જે મુદ્દાઓ લઈને પણ ભારતીય જનતા પાર્ટીની સરકારો કામ કરી રહી છે. મારે એક બીજું પણ જોડવું છે આની અંદર કે રણ હોય, કોસ્ટલ એરિયાઝ હોય અને ડુંગરા હોય, આ બધા વિસ્તારોના બાળકોમાં કુપોષણ રેડ ઝોનમાં વધારે જોવા મળે છે અને ત્યાં જે આયર્ન ડેફિશિયન્સી હોય, પ્રોટીન ડેફિશિયન્સી હોય, એને એડ્રેસ કરવા માટે સુમૂલ ડેરી હોય, બનાસ ડેરી હોય કે પછી અમૂલ ડેરી હોય, ઠીક છે જ્યોતિબેન, ઠીક છે, મિલ્ક અને એના જે ઠીક છે, મુદ્દો ગંભીર છે અને મારી પાસે પેનલ પણ વધારે છે એટલે હું એક જણને વધારે સમય નહીં આપી શકું, માફ કરશો. મનીષભાઈ જે વાત કરી રહ્યા છે જ્યોતિબેન કે 90-95 પહેલા તો આ મુદ્દાને એડ્રેસ જ નહોતો કરવામાં આવ્યો અને આ મુદ્દામાં કંઈ જ કામ નહોતું થયું, પરંતુ જે વાત જ્યોતિબેન પાસે આંકડા સારા છે, જ્યોતિબેન જે યોજનાઓ કહી રહ્યા છે યોજનાઓ પણ સારી છે, બધું દેખાઈ રહ્યું છે સારું, પણ જે સાચા આંકડા આવે છે તે આંકડામાં હજુ પણ સ્થિતિ સારી નથી દેખાતી. માત્ર જ્યોતિબેનને હું બહુ રિસ્પેક્ટ સાથે કહું છું, પણ દેશમાં એક પદ્ધતિ ઊભી કરવામાં આવી હતી 2001 પછી ગુજરાતની સ્થાપના થઈ અને 2014 પછી ભારત દેશની સ્થાપના થઈ, એવું એક આખું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું, પણ એવું હકીકત નથી. આ માત્ર કુપોષણની સમસ્યા નથી મીરભાઈ, આપણે સમજવા જેવી છે. આ કુપોષણ પછી બાળ મૃત્યુદર, કુપોષિત બાળકો સૌથી વધુ, માતા કુપોષિત હશે તો એનું બાળક કુપોષિતનો ભોગ બનશે અને કુપોષણનો ભોગ બનશે તો બાળ મૃત્યુદર અને માતા મૃત્યુદરની આપણે સૌથી મોટા પડે. આપણે આની સાથે સાથે એનેમિકની પણ વાત કરવા જેવી કે આપણી મહિલાઓની કઈ પરિસ્થિતિમાં એનેમિક છે ને કઈ સ્થિતિમાં આવી રહી છે, અને એ જ માતા પ્રેગ્નન્ટ વુમન થાય ત્યારે એ માતા બનશે તો એની બાળકના પોષણ માટેની કોઈ વ્યવસ્થા નહીં હોય, એક સૌથી મોટી. બીજી ચિંતાની હંગર વોચની અંદર, એક મિનિટ વચ્ચે ન બોલો, મેં નથી બોલ્યું, સન્માન સાથે કહું છું. જ્યોતિબેન, આપણે આપણા મળતિયાઓ બધા બહુ પોષણવાળા થઈ ગયા, આપણે બાળકોની ચિંતા કરીએ જે કુપોષિત છે, બરાબર છે. હંગર વોચે કીધું છે, હંગર વોચ સંસ્થાએ જે વાત કરી છે 21% લોકોને ખાવાનું ભોજન ન મળ્યું અમારી સ્ટાર્ટિંગમાં. બીજી મારે વાત કરવી છે, રાજ્યમાં 1.87 કરોડ વસ્તીને આંગણવાડીનું કવરેજ નથી મળતું. હવે કુપોષણનો જંગમાં મોદી સાહેબ કરો છો, તમને વાસ્તવિક ખબર છે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટનું જે 70% કવરેજ છે ને આપણે 20% ઉપર લઈ જવા માટેનું અત્યારે સૈદ્ધાંતિક નિર્ણય કરવા તરફ આગળ વધી રહ્યા છે. આ રીતે આપણે કુપોષણ સામે લડશું. મારી એના પછીની બીજી એક અગત્યની વસ્તુ, ગુજરાતમાં છે ને બહુ બધી સરસ વાત થઈ હતી, 1500 કરોડ રૂપિયાનું પ્રી મિક્સના દર વર્ષે 500 કરોડનો ઓર્ડર આપ્યો, 3 વર્ષ સુધી આપ્યો, એ આજ દિન સુધી ખબર નથી. અને કુપોષણ સામે આપણે કેટલું જોરદાર લડીએ છીએ એની એક સરસ મજાની વાત એ કહીશ, મારી વાત લાંબી એટલે નથી કહ્યું એમને. આપણે 3 થી 6 વર્ષના બાળકોને પ્રતિ બાળક દીઠ કેટલા આપીએ ખબર? 2 રૂપિયા. 2 રૂપિયાનું બજેટ. એક મિનિટ જ્યોતિબેન, હું વચ્ચે નથી બોલ્યો, સાંભળો. 3 થી 6 વર્ષના બાળકને દૂધ સંજીવની યોજના હેઠળ આપણે કેટલા આપીએ છીએ? 2.45 રૂપિયા. 2.45 રૂપિયા. અને હમણાં ગુજરાતની ભાજપ સરકારે એક નિર્ણય કર્યો હતો, કઈ તારીખે? 27 નવેમ્બર 2019. આંગણવાડીમાં દરેક બાળકને 2 રૂપિયા ફ્રૂટ આપવાનું. શું આપવાનું? અઠવાડિયામાં 2 દિવસ ફ્રૂટ આપવાનું. અને એ બાળકને ફ્રૂટ માટેનો ખર્ચ કેટલો ખબર? એક બાળક દીઠ 2 રૂપિયા. હવે મને એમ કહો મીરભાઈ કે 2 રૂપિયામાં કયું ફ્રૂટ આવે? મારી આંખ નથી, હું તો તારીખ સાથે કહું છું. મારી વાત એ છે કે કુપોષણ માટે આપણે પોસ્ટરોમાં ખર્ચો કરી, જાહેરાતોમાં ખર્ચો કરી. આપણે દુઃખ સાથે કહેવું પડે કે બાળ વિકાસ, મહિલા અને બાળ વિકાસ મંત્રાલયનું ગુજરાત સરકારનું બજેટ, ગુજરાત સરકારના બજેટની વાત કરું છું, જેના 250 કરોડ રૂપિયા જાહેરાત પાછા શિફ્ટ થઈ ગયા. એને બદલે 5%. અરે 250, અરે સાંભળો બેન, જ્યોતિબેન, આપણા સૌથી 250, એક જ છેલ્લી વાત મારી કરીને પૂરી કરીશ. 250 કરોડ રૂપિયા આપણે ડાયવર્ટ કરી દીધા
આનાથી શું થયું ખબર? કામ કર્યું આ હતું કુપોષણની તે વખતે સમસ્યાનું મહિલા સૌથી તે મોટા વખતે મોટું બાળ 15 વર્ષનું કલ્યાણ કારણ છે ને વિભાગ ઓછું સંભાળતા રસીકરણ, દાહોદ જિલ્લામાં રસીકરણ વેક્સિનેશનના કવરેજનો પ્રોબ્લેમ, બીજી સૌથી ડિક્લાઇન સેક્સ રેશિયો મનીષભાઈ, અને સમય ઓછો ચાઇલ્ડ છે. મોર્ટર. આ સૌથી મોટી મારી કેવી છે 75,480 આંગણવાડીની જરૂરિયાત. આ પણ હું 2011ના સેન્સેક્સના ડેટા પ્રમાણે ઠીક કર્યું છે. છે. એની ઠીક છે. સામે ગુજરાતમાં 50,000 આંગણવાડી સરકાર શીખવાય, એમાંથી 41,000 આંગણવાડીઓ તો આપણે ભાડાના મકાનમાં ને એમાં ચાલે, એની વ્યવસ્થા જ નથી. આ રીતે કુપોષણનો જંગ ન રહે. 2 રૂપિયાનું ફ્રૂટ ક્યુ આવે એ હજી સુધી કોઈ સરકારને ખબર નથી. ઠીક છે. કુપોષણ માટે ગંભીરતા દાખવવાની જરૂર છે. એ ફ્રૂટની કિંમત સાથે હું કદાચ વિધાનસભાની કેન્ટીન અને સંસદની કેન્ટીન પણ જોડીશ. ત્યાં પણ સારી વાત છે. જે એ ભાઈ સારી વાત રૂપિયામાં છે. મળે છે એનાથી લોકોને સવાલ તો છે જ. પણ 2 રૂપિયાનું સાથે- ફ્રૂટ ક્યુ આવે એ પણ જી, પૂછવા જેવું નથી. બિલકુલ. આપણે આ સવાલો કુપોષણ ઘણા છે, જંગ કારણ છે. કે ગુજરાतना भविष्य बात है. डॉक्टर इरफान सर जुड़ाला है. सर, जिस प्रकार से ये आंकड़े आपने भी बताया कि ये जो सर्वे किया जाता है कैसे किया जाता है और जो सर्वे का जो सैंपल होता है वो कितना होता है, लेकिन क्या अभी सरकार को कितनी जागरूक होने की जरूरत है? सरकार को क्या सूचन या क्या व्यवस्था लागू करने की जरूरत है? जो व्यवस्था में बदलाव या तो फिर उसमें हम लोग चेंजेस की बात कर रहे हैं उसमें हम लोग एक दूसरे पर प्रहार कर रहे हैं कि उन्होंने ये नहीं किया और हमने ये नहीं किया और हमने ये किया और उन्होंने ये नहीं किया। मैं आपको ये बताऊं कि जहाँ तक ये आंकड़े का सवाल है इसमें कोई संदेह नहीं है और इसको हमने पहले भी आपसे बताया कि ये हम 2005 से हम इसको देख रहे हैं कि लगभग यही स्थिति बनी हुई है। गवर्नमेंट भी काफ़ी कंसर्न है और हमारे साथ भी गवर्नमेंट का कई बार चर्चा हुआ है इस विषय पे। देखिए, इसमें कहीं न कहीं कम्युनिटी का भी एक रिस्पॉन्सिबिलिटी बनता है, क्योंकि ये जो स्टेट है ये वेजिटेरियन स्टेट है, हम ये कह सकते हैं, और बहुत सारा जो हमें आयरन मिलता है वो नॉन वेजिटेरियन फूड से मिलता है। लेकिन गुजरात में मैं समझता हूँ कि 80 से 90% लोग जो हैं वो वेजिटेरियन हैं और उनको जो अल्टरनेटिव फूड जो उनको मिलना चाहिए शायद वो उन पर उनका ध्यान नहीं है। और सरकार को भी एक कैंपेन करना चाहिए कि कौन कौन से फूड हैं जो लोगों को लेना चाहिए जिसमें उन्हें आयरन मिल जाए और जो आयरन डिफिशियंसी से जो प्रॉब्लम्स हो रहे हैं वो उसको जनरल पॉपुलेशन को ये को इसका फ़ायदा हो। तो मुझे लगता है कि कम्युनिटी को जागरूक करने की बहुत ज़रूरत है जी। और सरकार के बहुत सारे प्रोग्राम्स चले हैं पिछले 5 साल में और पिछले 10 साल में न्यूट्रिशनल प्रोग्राम सरकार के चले हैं, लेकिन उसका कोई बहुत बड़ा असर नहीं दिखता है। तो उसका मेन कारण जो फूड हैबिट है कम्युनिटी का उसको चेंज करने की बहुत सख्त ज़रूरत है। और अगर कोई लोग ये सवाल खड़ा करते हैं कि साहब आप गुजरात में ये कैसे कह सकते हैं कि 80% बच्चे जो हैं वो कुपोषित हैं, तो ये फैक्ट है। इसलिए कि ये जो रिजल्ट है ये हम आपको कोई क्लिनिकल ट्रायल बेस पर हम नहीं दे रहे हैं, ये एक जनरल पॉपुलेशन पर ये स्टडी हुई है, ब्लड टेस्ट किया गया है और उस ब्लड टेस्ट के आधार पर ये हम आंकड़े आपको दे रहे हैं और ये आंकड़े हम आपको बार बार दे रहे हैं।